ગુજરાતના જિલ્લાઓ વિશે થોડી માહિતી મેળવી આ વિડીયોમાં. તો ગુજરાતના 3 જિલ્લા એવા છે જે રાજ્ય સાથે સરહદ ધરાવે છે અને દરિયાઈ સીમા સાથે પણ સરહદ ધરાવે છે. તો ચાલો જાણીએ કયા કયા 3 જિલ્લાઓ છે. તો તેમાં છે કચ્છ જિલ્લો, નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો. ત્યારબાદ બીજું જોઈએ, ગુજરાતનો આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો એકમાત્ર જિલ્લો છે કચ્છ, જે પાકિસ્તાન સાથે 512 કિલોમીટરની આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે. ત્રીજી બાબત જોઈએ તો ગુજરાત રાજ્ય 3 બીજા રાજ્ય સાથે સરહદ ધરાવે છે. તેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, આમ 3 રાજ્યોનો સમાવેશ થાય છે. ચોથી બાબત જોઈએ તો મધ્યપ્રદેશ રાજ્ય સાથે ગુજરાતના 2 જિલ્લાઓ સરહદ ધરાવે છે, જેમાં દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. પાંચમી બાબત જોઈએ તો મહારાષ્ટ્ર રાજ્ય સાથે ગુજરાતના કેટલા જિલ્લાઓ સરહદ ધરાવે છે, તો તેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, તેમ કુલ 6 જિલ્લાઓ મહારાષ્ટ્ર રાજ્ય સાથે સરહદ ધરાવે છે. છઠ્ઠી બાબત જોઈએ, બે રાજ્યો સાથે સરહદ ધરાવતા ગુજરાતના 2 જિલ્લાઓ છે, જેમાં દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે. તો દાહોદ જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશ, આમ આ 2 રાજ્ય સાથે સરહદ ધરાવે છે, જ્યારે છોટાઉદેપુર મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, આમ આ 2 રાજ્ય સાથે સરહદ ધરાવે છે. તો આવી જ નવી નવી માહિતી માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો તમને આવા વિડીયો જોવાનું ગમે તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ચાલો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.